ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત ખાતે ઉજવાઈ અનોખી દરિયાઈ ઉત્તરાયણ પતંગ રસિયાઓ ખંભાતના દરિયા કિનારે ઉમટ્યા। સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર ખંભાત શહેર એવું છે જ્યાં પરંપરાગત રીતે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ આ રીતે 3 ઉત્તરાયણ ઉજવાય છે। આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, जिला विकास अधिकारी श्री देवाहुति, जिला पुलिस अधीक्षक श्री गौरव जसाणी, जिला अग्रणी श्री संजयभाई पटेल सहितना महानुभावोए खंभातनी दरियाई उत्तरायणમાં પતંગ ઉડાવવાની ઉત્સવની મોજ માણી હતી। તેમજ સ્થાનિક પતંગ ઉત્પાદકો અને કારીગરો સાથે સંવાદ સાધી તેમની કારીગરીને પ્રોત્સાહન આપ્યું હતું અને પતંગ રસિકોને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી। સંધ્યા સમયે દરિયાઈ ઉત્તરાયણની વિશિષ્ટ પરંપરા મુજબ દરિયાદેવને પતંગ અર્પણ કરવાની વિવિધ આસ્થાપૂર્વક કરવામાં આવતી હતી। પતંગ રસિયાઓ ચગાવેલી પતંગ તથા વધેલી દોરી સાથે દરિયામાં પતંગ છોડી આવનારા વર્ષે ફરી દરિયાઈ ઉત્તરાયણ ઉજવવાની તથા વ્યાવસાયિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા। ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારત ખંભાત પહોંચ્યા હતા। જિલ્લા વહીવટીતંત્રની આગોતરી વ્યવસ્થાઓના કારણે સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહી અને સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ તથા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। આ રીતે ખંભાતની દરિયાઈ ઉત્તરાયણે ફરી એકવાર રાજ્યભરમાં પોતાની આગવી ઓળખ ઉજાગર કરી હતી। ખંભાતના રાધારી વિસ્તારના ડંકાથી લઈ મીઠાના અગરો સુધીના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં રંગબેરંગી તથા વિશાળકાય પતંગો આકાશમાં લહેરાતી જોવા મળી હતી, જેમાં દરિયો, પવન અને પતંગોના સંગમે મનમોહક દૃશ્ય સર્જ્યું હતું। દરિયાઈ ઉત્તરાયણના અવસરે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ખંભાત પહોંચ્યા હતા। આ અનોખી પરંપરાને જીવંત રાખતી દરિયાઈ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી ઉત્તરાયણના બાદના રવિવારે ખંભાતના દરિયા કિનારે ઉત્સાહ, ઉમંગ અને આસ્થાભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી। આપ ક્યાંથી આવો છો? અમદાવાદથી આવીએ છીએ। દર વર્ષે તમે આવો છો કે આ સાલ જ આવ્યા? આ સાલ આવ્યા। હવે આ સાલ ઉત્તરાયણમાં તમને કેવું લાગ્યું? બહુ જ સરસ। આખા ઇન્ડિયા ખાતે પહેલી ઉત્તરાયણ સરસ મજાની। આપ લોકો ક્યાંથી આવો? અમે બધા અમદાવાદથી આવીએ છીએ। અમે જે અમદાવાદની નિહારિકા ફોટો ગ્રુપ છે એના બધા મેમ્બર્સ છે અને આવી રીતે રેગ્યુલર આઉટિંગ કરતા હોઈએ છીએ। અને અમારી જોડે મધુ કાકા છે જે ખંભાતના બહુ જાણીતા અને સિનિયર ફોટોગ્રાફર, જેને અમને આમંત્રણ આપ્યું હતું અને એમના કહેવાથી આજે અમે અહીંયા છે અમે ખૂબ એન્જોય કર્યું છે। કદાચ લાખોની સંખ્યામાં આટલા પતંગો જગે છે અને એનાથી વધારે લોકો જ અહીંયા આવ્યા છે। એ જોઈ અમે અમારા કેમેરામાં એ લોકોની તસવીર કેપ્ચર કરી છે અને આ અમારા માટે એક અનુભવ છે ફોટોગ્રાફર કરતા। આપનું શું કહેવું છે? બીજો ડોડિયા છે અને અમને ખૂબ મજા આવી। અમદાવાદથી આવી છું એન્જોય કરી બરોબર આખો દિવસ। પરંપરાગત રીતે દાયકાઓથી, ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના જ રવિવારે દરિયા કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે, જે પતંગ બનાવવાવાળા કારીગરો હતા, એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા। પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે, સરકારશ્રી આ ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ, વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે। તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ, હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટેની વ્યવસ્થા આગામી સમયમાં પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે। આજ રોજ ખંભાત ખાતે દરિયાઈ ઉત્તરાયણનો તહેવાર અને પણ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વહીવટીતંત્ર એટલે કે આપણા કલેક્ટરશ્રી એમના દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણા આદરણીય સંજયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય આદરણીય ચિરાગભાઈ પટેલે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતભરમાંથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી, પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં અને પૂરા ભારત દેશમાં જતી હતી, પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે। ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સૌને હું
વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે તહેવાર આપણે સૌ ઉજવીએ અને જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ તકલીફ ના પડે. પોલીસ તંત્ર એડમિનની રીતે ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે, કામ પણ કરી રહ્યા છે. આ તહેવાર આવતા વર્ષોમાં પણ આનાથી ખૂબ સારો થાય એ રીતનું અમે સરકારી તંત્ર કલેક્ટરશ્રીને ચિરાગભાઈ, સંજયભાઈ અમે સૌએ રજૂઆત કરી છે અને આવતા વર્ષોમાં ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય એ રીતના પ્રયત્ન કરીશું. જે રીતનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને કાઇટ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવતા હતા એ જ રીતે અત્યારે પણ ચાલી રહ્યો છે. એ જ રીતનો તહેવાર આ ખંભાતમાં પણ થાય એ રીતના પ્રયત્ન ભવિષ્યમાં કરવામાં આવશે અને મને પૂરેપૂરી આશા છે કે જે રીતનો તહેવાર ઉજવી રહ્યો છે એ રીતનો તહેવાર આવતા વર્ષોમાં પણ સારી રીતે ઉજવાશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.